હાલ શાંતિપૂર્વક મતદાન રાજ્યભરમાં થઈ રહ્યું હોવાના સમાચારો મળી રહ્યા છે। ક્યાંય એવી અઘટિત ઘટના નથી બની, પરંતુ હાલ મતદાન માટે લોકો વધુમાં વધુ બહાર નીકળે તેટલું જરૂરી છે। રાજકોટમાં વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પહોંચ્યા હતા અને તેઓ મતદાન મથક પર પહોંચ્યા હતા, પરંતુ મતદાન પહેલા અંજલિબેન ભાવુક થતા પણ જોવા મળ્યા હતા। અંજલિ રૂપાણીએ પણ આ વખતે મતદાન કર્યું છે, પરંતુ પોતાના સ્વર્ગસ્થ પતિ સિવાય આ વખતે પહેલીવાર તેઓ મતદાન માટે પહોંચ્યા હતા। મતદાન મથક અત્યાર સુધી પતિ સાથે પહોંચતા અંજલિબેન આજે મતદાન કરવા તો પહોંચ્યા, પરંતુ એકલા પહોંચતા તેમની રૂપાણી છે તેમને આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। વોર્ડ નંબર 10માં મતદાન કર્યું છે। આપણી સાથે અંજલિબેન રૂપાણી છે। બેન, શું કહેશો, વોર્ડ નંબર 10માં મતદાન આપે કર્યું છે, લોકોને શું અપીલ કરશો? આમ તો આખું રાજકોટ જ ભાજપનો ગઢ છે, એટલે રાજકોટમાં કંઈ કહેવા પણ હોય જ નહીં। ભારતીય જનતા પાર્ટી કાયમ અહીંયા જીતતી આવી છે, જીતતી રહેશે। એટલે અને એમાંય વોર્ડ નંબર 10 એ ખૂબ મહત્ત્વનો વોર્ડ છે, અને એમાં વોર્ડ નંબર 10ના બૂથ નંબર 2માં મેં આજે મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સાહેબ વગર પહેલીવાર એકલા મતદાન કરી રહી છું। સાહેબની ખોટ મને તો વર્તાય, પણ સૌ કાર્યકર્તાઓને લોકોને બધાને વર્તાય છે। કાયમ લોકોના દિલમાં સાહેબ રહેલા જ છે, અને અવારનવાર પ્રચાર દરમિયાન એની અનુભૂતિ પણ થઈ છે। આજે બધા નાગરિકોને હું એક જ વિનંતી કરું કે આપ સૌ બપોર પહેલાં ગરમી વધારે શરૂ થાય એ પહેલાં પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી લેજો, અને ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારોને જંગી લીડથી જીતાડો એવી સૌને અપીલ કરું છું। દર વખત ચૂંટણીનો માહોલ અલગ અલગ હોય છે। આપ આ વખતે પ્રચારમાં પણ જોડાયા હતા। બેન, શું માહોલ જોઈ રહ્યા છો તમે? લોકો કયા મુદ્દાને ધ્યાને રહીને મતાધિકારનો ઉપયોગ કરશે? માહોલ તો મને કાંઈ અલગ લાગ્યો નથી। લોકો ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ હતા, રહેશે, અને અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ લોકો જોડાયેલા છે, કારણ કે આ એક જ એવી પાર્ટી છે કે જે લોકોને આપેલા વચનો હંમેશા પૂરા કરે છે। અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જેટલા વચનો આપ્યા હતા એ અત્યાર સુધીમાં બધા પૂરા કર્યા છે, અને એટલે જ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં ભરોસો છે। સ્પષ્ટપણે તો અંજલિબેન રૂપાણી છે કે જેઓ વોર્ડ નંબર 10માં પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કર્યો છે। હાલમાં તેઓ મતદાન કર્યું છે, અને લોકો વિકાસના મુદ્દે નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તેવું તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે। જોકે આ વખતે પ્રથમ વખત જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમની ગેરહાજરીમાં તેમને મતદાન કર્યું છે, અને તેને યાદ કરતા તેઓ ભાવુક પણ જોવા મળ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।